યુએસએમાં પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે કરી બેઠક, કહ્યું યુદ્ધ ખતમ થશે કે નહીં તે સમય બતાવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી। આ દરમિયાન વડાપ્રધાન મોદીએ યુક્રેનમાં સંઘર્ષના વહેલા ઉકેલ અને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપના માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો। પીએમ મોદીએ યુએન જનરલ એસેમ્બલીમાં સમિટ ફોર ધ ફ્યુચર દરમિયાન આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પશિયાન અને વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લેમ સાથે પણ મુલાકાત કરી હતી। અગાઉ 23મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીવમાં યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી। આ બેઠક યુદ્ધગ્રસ્ત દેશની ઐતિહાસિક મુલાકાતનો ભાગ હતો। યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી આ બેઠક પછી ખૂબ જ ખુશ દેખાયા। પીએમ મોદીની યુક્રેનની મુલાકાતની પ્રશંસા કરતા કહ્યું કે ભારત આંતરરાષ્ટ્રીય કાયદા માટે પ્રતિબદ્ધ છે અને કીવની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને સમર્થન આપે તે મહત્વનું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરી લખ્યું કે ન્યૂયોર્કમાં યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને મળ્યા। અમે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે ગયા મહિને યુક્રેનની અમારી મુલાકાતના પરિણામોને અમલમાં મૂકવા માટે પ્રતિબદ્ધ છીએ। યુક્રેનમાં સંઘર્ષના વહેલા ઉકેલ અને શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપના માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો। વડાપ્રધાન મોદીએ મળ્યા બાદ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ એક્સ પર લખ્યું કે આ વર્ષે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ ત્રીજી દ્વિપક્ષીય મુલાકાત છે। અમે સક્રિયપણે અમારા સંબંધોનો વિકાસ કરી રહ્યા છીએ અને વિવિધ ક્ષેત્રોમાં સહકારને મજબૂત કરવા સાથે મળીને કામ કરી રહ્યા છીએ। અમારી વાટાઘાટોનું મુખ્ય ધ્યાન આંતરરાષ્ટ્રીય મંચો, ખાસ કરીને યુએન અને G20માં અમારી સંલગ્નતા વધારવા તેમજ શાંતિ ફોર્મ્યુલાને લાગુ કરવા અને બીજી શાંતિ સમિટની તૈયારીઓ પર હતું। અમે ઉપલબ્ધ તકો પર નોંધપાત્ર ચર્ચા કરી હતી। અમારી સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના તમારા સ્પષ્ટ સમર્થન માટે હું તમારો આભારી છું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।